માતા જય મામાદેવ મિત્રો, મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આપણે સાગીને આવ્યાથી માલના ફરજામાં ગા ધોવાની છે. ઘોડે ઊભી છે, માલ દેવાનું બાકી છે, જે દૂધ દેવા જવાનું બાકી છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે દૂધ દહીં કરવીને આવી ગયા છીએ ઘરે, અને હવે ટ્રેક્ટરને જોડાવવાનું છે દત્તાળમાં. આજે જો આવવાનું છે પાછું દત્તાળમાં, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો દત્તાળ જોડાવીને કાઢી લીધો મારો. બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. તો મિત્રો આપણે આવ્યા છીએ વાડીમાં, અને કાલના ફુવારા ચાલુ હતા એ રેળો પાકી ગયો છે, તો અત્યારમાં બદલાવાના છે. હજી લાઇટ આવી નથી, 8:30 લાઇટ આવે તો એ પહેલાં ફુવારા બદલાવી લઈ, પછી ઓલી વાડી એક મોટર ઉતારવા જવાનું છે હજી. તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો આગળ. તો મિત્રો આપણે મોટર લઈને આવ્યા છીએ, અહીંયા કહો છે અહીંયા ઉતારવાની છે, અને આ માંડવી વાવવાની છે. 30 વીઘાની માંડવી છે. મિત્રો આપણે ફુવારા ચાલુ થઈ ગયા છે, અને જ્યાં જુઓ ત્યાં નીકળ્યા ફુવારા ચાલે. તો વરસાદ ન થાય ને પછી આવી હાલત થાય. ઓલામાં હાલે, આપણામાં હાલે, આમ હાલે. મિત્રો વાગી જશે 2 ને આપણે ફુવારા હજી ચાલુ છે. બીજા રેળામાં ફેરવા થાય, એ રેળો હજી ચાલુ છે, અને હવે એટલું કર્યું છે પાવાનું. હવે કદાચ 2 રેળા આવશે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જો મિત્રો આપણે આવી ગયા છીએ ઘોડે હાટું ખડવાડવા, ને થોડુંક ખડવાડી લઈએ. ખર્યું છે હમણાં ચાલુ થયું છે, આ પહેલો વટ ચાલુ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો ઘોડીને ખડવાડીને નીરી દીધું છે, અને બહાર બાંધી દીધી છે. હવે આપણે જવું છે ડીઝલ ભરવા. આપણી ગાડી ચાર કરી દીધી છે. તો મિત્રો આપણે ઘોડીને પાવરો દઈ દીધો છે, માલને નીણ કરી દીધી છે. તો આજનો બ્લોગ હતો કંઈક આપણો આવો. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું એક નવો બ્લોગ સાથે. જય માતાજી, જય મામાજી.